સોમનાથ ખાતે ભવનાથ શિવરાત્રીના સંતો મહંતો અને અખાડાના ગાદીપતિઓની ત્રિવેણી સંગમ કિનારે મહાકાળી મંદિર ખાતે ભંડારો યોજાયો. ભારત 12 જ્યોતિર્લિંગના પ્રથમ સોમનાથ મહાદેવના પવિત્ર ત્રિવેણી સંગમ નદી સાનિધ્ય આવેલા ચંદ્રભાગા મહાશક્તિપીઠ મહાકાળી મંદિર ખાતે 19ના સંતોનું આગમન થયું હતું. તારીખ 20 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ ભવનાથ શિવરાત્રી મેળામાં આવેલા સાધુ સંતો અને વિવિધ અખાડાઓનો ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે ભંડારો યોજાયો હતો. આ અંગે માહિતી આપતા ચંદ્રભાગા મહાકાલીમાં શક્તિપીઠના મહાધારી નારાયણ ગિરિજીએ જણાવ્યું હતું કે પ્રાચીન વર્ષોથી ભવનાથ શિવરાત્રી મેળો પૂર્ણ થતા સાધુ સંતો સોમનાથ અહીં આવે છે, જે વર્ષો જૂની પરંપરા છે. વિશાળ પાયા ઉપર અહીં યોજાતા ધર્મ કાર્યમાં સૌનો સહયોગ મળતો રહે છે. આ મંદિરનો કોઈ સેવક પણ નથી, માટે મંદિર અંગેની બાબતમાં સીધો મહત્વનો સંપર્ક કરો અને અહીં થતા કાર્યોમાં સર્વનો સહયોગ છે અને શ્રેય છે. જયકેસિંહ ગુજરાતી સાથે મહેશ બાજા, સોમનાથ. ओम नमो नारायण। जय माता दी, जय गिरनारी। मैं महंत हरिनारायण गिरी सोमनाथ महाकाली मंदिर संस्थान से बोलू छू। कौन सा पवित्र बोलते हैं वो भंडारा था? ये जूनागढ़ शिवरात्रि मेला के सभी साधु संतों का यहाँ आगे मेला पूर्ण होता है, उसके पक्ष में ये भंडारा दिया जाता है, ये आयोजन किया जाता है। अब की बार भगत जनों ने खूब बढ़ चढ़ के सहयोग दिया, भंडारा बढ़िया हुआ, साधु संतों भी खुश होके गए। सभी नगर बस्ती का खूब खूब धन्यवाद जिन्होंने ये फुल सहयोग दिया। अरे कौन कौन से अखाड़े से कितने साधु महात्मा यहाँ आए थे? ये अपने सभी अखाड़े के साधु आए थे, पर 3 अखाड़ा के पंच आए थे। बाकी अपने 1800-1900 साधु अपने भंडारा में प्रसाद पाके गए।